નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી હું સ્વાગત કરું છું. આજે 10 ફેબ્રુઆરી 2024 એટલે કે અમારા ભાઈ શ્રી રિતિક વાઘેલાના લગ્નોત્સવ છે. આજે ગરબા છે અને લગ્ન રાખ્યા છે અમારા ગામ નાના ત્રાડિયા. એટલે હવે હું અમદાવાદથી જઈ રહ્યો છું નાના ત્રાડિયા. તો બન્યા રહો બધા બ્લોગમાં. જય માતાજી. હાર્દિકભાઈ શું કરી રહ્યા છો? કઈ નહીં, અહીંયા ડીઝલ પૂરા ઉભા રહ્યા હતા તો ડીઝલ પુરાઈ લીધું છે અને હવે 5-10 મિનિટ ઉભા હતા. તમને એક સરસ મજાની વાત કહું. બોલો બોલો. આપણે અમદાવાદથી 80 કિલોમીટર જેટલા દૂર આવી ગયા છીએ. આટલી ગાડી ચલાવી, આટલા સુધી પહોંચ્યા, પણ એક વસ્તુ અત્યારે જ મને ખબર પડી કે આજે હું અલગ અલગ મોજા પહેરી લાવ્યો છું. અરે અરે, ખૂબ સરસ. નીરુભાઈને તાળીઓના ગળગળાટથી વધાવો. કોમેન્ટમાં જરૂર કહેજો કે આ નીરુભાઈએ કેવું કામ કર્યું છે. આમ તો સારું જ કર્યું છે. માતાજી એમને આગળ વધારે એવી મારી પ્રાર્થના છે. ફાઇનલી હું પહોંચી ગયો છું અત્યારે અમારા ઘરે, અમારા ગામડે, અને અમારું આખું ગામનું ઘર તમને બતાવીશું અમારા બ્લોગમાં. અંશાબેન કેમ છો? મનીષાબેન તમે? સેજલબેન, નીતાબેન, આ બેન કોણ છે? હા, એમને પૂછવા દો. કેમ છો? કેમ છો બેન? તમે કેમ છો? મજામાં. ઓકે, ક્યારે આયા? કલાક થઈ ગયો. કેમ છો? દિશા ક્યારે આયા? કાલના અહીંયા છો? અરે હું જ, તમે બધા ઘરધણી, હું જ મહેમાન જો મોડો આવ્યો નમસ્કાર, જય માતાજી, જય માં ખોડિયાર. બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે અમારા ભાઈ શ્રી રિતિકભાઈના લગ્નની જાન લઈને અમે નીકળી ગયા છીએ. રિતિકભાઈ, જય માતાજી. કેમ છો? મજામાં? અમારા કાકા પણ બેઠા છે. વસંત કાકા, જય માતાજી. જય માતાજી.
બધા જ લોકો વરરાજાની ગાડીમાં તૈયાર થઈ ગયા છે અને હવે નીકળી રહ્યા છીએ જાન લઈને. તો બન્યા રહો વ્લોગમાં. કરો છો ગાડી સજાવું. થઈ ગઈ. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજા મજા. મોજમાં છો ને? મોજ મોજ. મામા કેમ છો? મજા? તો વાંધો તમારે નહીં. કેમ? આનંદ આનંદ. જય નગમલ દાદા જય રઘુમાલ. કેમ છો? તો વાંધો નહીં. આ જાતે ને જાતે પોસ્ટર લગાવવા માંડ્યા છે. વાઘેલા પરિવાર આગળ લગાવવાનું હતું મને. ફાઇનલી અમે જાન લઈને આવી ગયા છીએ અને ખૂબ જ આનંદ કરી રહ્યા છે બધા ભાઈઓ. અમારા દુલેરાજા પણ એમની સીટ પર બેસી ગયા છે અને તમે જોઈ શકો છો કે આમ દુલ્હનની એન્ટ્રીની તૈયારી થઈ રહી છે. તો માલુબેન પણ આજે લગ્નમાં આવ્યા છે. માલુબેન ક્યારે આયા? ક્યાંથી આયા તમે? સવાસમાંથી ડાયરેક્ટ અહીંયા આયા? તમે જમ્યા? શું ખાધું? તમારી બંગડીને તો બતાવો. આજે માલુબેન ફૂલ ડ્રેસમાં છે, તૈયાર થઈને આવ્યા છે હિરોઈન જેવા. વિજયકુમાર થાકી ગયા છે. વિજયકુમાર કેવું ચાલે? સરસ ચાલે. તો કેમ આવા થાકેલા થાકેલા લાગે? થાક તો લાગે ને, હવે લગ્નમાં હવે પતવાના ટાઈમમાં થાક જ લાગે. જન્મ આયા છે થોડોક તો એવું લાગે ને કે થાકી ગયા. તું તો બોલ. અહીંયા લાવો. શું શું કહો છો? એક તો વ્યવહાર લઈને અને પછી થકવાની દીધે હોરી નાખ્યા એટલે પછી થાક લાગી જ જાય. એટલે થાક તો હારે ને લાગે તા કેમ કે વ્યવહારમાં એવા હોરી નાખો 5000 થી તો ચાલુ જ કરે છે ભાઈ. તમે કેટલો વ્યવહાર આપ્યો? 5000. એટલે ઓય માળી બ્લોકમાં 10,000 આપો. તો ખાધું નથી તમે લોકો? એટલે 5-10 હજાર આપે તો કઈ ખોટું કર્યું? રીંગણા બટેકા દાળ ભાત આપણે જોડે જ બેઠા હતા જમવા એટલે આપણને આડી રીતે ખ્યાલ છે કે જમે આપણે ફૂલ. ફાઇનલી અમારા ભાઈ શ્રી રિતિકભાઈના લગ્નોત્સવ પૂરા થઈ ગયા છે. અમારા લાડીને લઈને અમે આવી ગયા છે અમારા ગામ નાના ત્રાડિયા અને બંનેને હેપી મેરેજ લાઈફ. તો
તો ફાઇનલી આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. અને વ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને અમારા આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બધાને જય માતાજી, જય માં ખોડિયાર.